વિશ્વામિત્રી કિનારે આવેલા ઐતિહાસિક યતેશ્વર ઘાટ શિવરાત્રી પૂર્વે રંગબેરંગી શોભાથી ઝળહળ્યો। શહેરની વિશ્વામિત્રી નદી કિનારે આવેલા ઐતિહાસિક યવતેશ્વર ઘાટ મહાશિવરાત્રી પૂર્વ નિમિત્તે આકર્ષક સજાવટ અને સફાઈથી ઝળહળી ઉઠ્યો છે। છેલ્લા 21 વર્ષથી વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા દર વર્ષે શિવરાત્રીના અવસરે ઘાટની વિશેષ સફાઈ, રંગરોગાન અને સૌંદર્યવર્ધકનું કાર્ય કરવામાં આવે છે। આ વર્ષે પણ સમિતિ દ્વારા ઘાટની સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાટ ઉપર આકર્ષક રંગરોગાન કરવામાં આવ્યું છે। ખાસ વાત તો એ છે કે વિવિધ કલાકારો દ્વારા નિઃશુલ્ક પેઇન્ટિંગ બનાવીને ઘાટને કલાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે। રંગબેરંગી આર્ટવર્ક, આભલા અને વિવિધ સાંસ્કૃતિક થીમ આધારિત પેઇન્ટિંગ્સના કારણે સમગ્ર વિસ્તાર મનમોહક બની ગયો છે। મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં લોકો યવતેશ્વર ઘાટની મુલાકાત લઈ સુંદર પેઇન્ટિંગ્સ અને સજાવટ નિહાળે છે અને જેના કારણે આ સ્થળ ધાર્મિક સાથે સાંસ્કૃતિક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આજે રાત્રે યવતેશ્વર ઘાટ ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમિતિના સતત સેવા કાર્યથી શહેરમાં સ્વચ્છતા, સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે। આજે સાંજે સાડા 7 વાગે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઘાટ પર એક સુંદર સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રંગારંગ પ્રોગ્રામ 7 વાગે ચાલુ થશે। વડોદરાના લોકલ આર્ટિસ્ટો દ્વારા એક સંસ્કૃતિ નગરીની ઝાંકી તમારે જોવી હોય તો એક જે રિયલ આઈડેન્ટિટી છે ગુજરાતની, વડોદરાની, આપણી સંસ્કૃતિની, એ તમને અહીંયા ગાડી જોવા મળશે। અહીં ક્રીમ ક્રાઉડ આવે છે, સારા ફનકાર આવે છે। આ કલાકારો તમને જાણવા માટે આજે સાંજે 7 થી 12 હું તમને આમંત્રણ આપું છું કે વિશ્વામિત્રી ઘાટ પર વડોદરાવાસીઓ આવે। અહીંયા ગાડી તમને એન્વાયરમેન્ટ, હેરિટેજ, વાઇલ્ડ લાઈફ, ચિત્ર, કલા, સંગીત બધું એક સમન્વય જોવા મળશે। આ બાજુ અમારી પાછળ એક કારીગરે પેઇન્ટિંગ બનાવ્યું છે, એ બંગાળ અને પિઠોરા આ બેનું સંયોજન કરીને આરાધના કરીને જે છે એ ટાઈપના ચિત્રો દોરાયા છે અને આ તમારે લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે બંગાળમાં દોરવામાં આવે છે। આ એમના ખર્ચે લોકો આવીને દોર્યા છે, આર્ટિસ્ટ બી એમના ખર્ચે આવે છે ને આ વડોદરાના લોકો 5-5 રૂપિયા કાઢીને આ પ્રોગ્રામનું આયોજન 20 વર્ષથી કરી રહ્યા છે।